60 શબ્દ ઝડપ. ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. જનહિતને કેન્દ્રિત, જનનું શાસન, સુશાસન. પ્રિય વાચક મિત્રો, ફકરો. ડિસેમ્બર કેલેન્ડરનો છેલ્લો મહિનો, વર્ષ 2024ની અનેક યાદોને હૃદયસ્થ કરીને નવા વર્ષના રોમાંચ અને ઉત્કંઠાનો આ સમયગાળો છે. નવા વર્ષે વધુ વિરાટ, વિશાળ અને વ્યાપક સંકલ્પોને સાકાર કરવા પ્રયત્નશીલ થવાનો અવસર છે. ઉત્સાહ ઉમંગના નવા તરંગો સાથે આવો આપણે સૌ વર્ષ 2025ને આવકારીએ. ફકરો. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ 25 ડિસેમ્બરને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં વર્ષ 2024નો સુશાસન દિવસ જનસેવા, જનકલ્યાણ અને રોજગાર અવસરનો ઉત્સવ બન્યો હતો. સુશાસન દિવસથી પ્રજાહિતની યોજનાઓ અને લોકોપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની વિવિધ નવી પહેલો તથા પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો. ફકરો. સુશાસનની સુવાસ પ્રસરાવતા કેટલાક જનહિતલક્ષી નિર્ણયો લેવાયા, જેમાં ગુજરાતને ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવા વિઝન સાથે AI ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ આપવામાં આવ્યો. રાજ્યના આંતરિક 5 રસ્તાઓના રીસરફેસિંગ માટે રૂ.131 કરોડ મંજૂર કરવામાં આવ્યા. નાગરિકોની આરોગ્ય સુવિધા વધારવા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. ફકરો. વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડામાં રણોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. રાજકોટમાં રૂ.224.26 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ.569.19 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ થયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિઝુઓકા પ્રિફેક્ચરના ગવર્નર શ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત જાપાન પાર્ટનરશિપ ડે અંતર્ગત 5 જેટલા કરાર MOU સંપન્ન કરાયા. ફકરો. આ અંકમાં વર્ષ 2024ને યાદગાર બનાવતા કાર્યક્રમો, જનહિતકારી નિર્ણયો અને મમરાવાલાયક માહિતી સાથે બાય બાય 2024 પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ અંકથી સાયબર સુરક્ષા વિષયક લેખમાળા શરૂ કરવામાં આવી છે, જે આપણે જાણવી ગમશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. M-PEX માત્ર ખાતર, બિયારણ ખેડૂતોને ધિરાણ કરવું આવી 2-3 કામગીરી પૂરતી નથી.